જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે સપ્ટેમ્બર માસની અંદર રેશન કાર્ડ ધારકો છે એને કેટલું અનાજ મળવાપાત્ર છે એના વિશે ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હવે રાશનની દુકાને 24 કલાક સુધી તમને અનાજ છે એ મળી રહેશે. તો આખા સમાચાર શું છે એના વિશે આપણે ચર્ચા છે એ કરવાના છીએ. સૌથી પહેલાં તો તમે સાંભળ્યું હશે કે ગુજરાતની અંદર અનાજનું એટીએમ છે લાગી ગયું છે. હવે આ એટીએમ કઈ જગ્યાએ લાગ્યું છે, ધીમે ધીમે કયા શહેરોની અંદર એટીએમ લાગવાનું છે અને આ એટીએમનો કેવી રીતે તમે ઉપયોગ છે કરી શકો છો એ ચર્ચા પણ આપણે આ વિડીયોની અંદર કરીશું. હવે ગુજરાતની અંદર પ્રથમ અન્નપૂર્ણા મશીન ભાવનગરના કરચલિયાપરા વિસ્તારની અંદર શરૂ કરવામાં આવ્યું છે અને રાશન કાર્ડ ધારકોને 24 કલાક આનાથી અનાજ છે મળી રહેશે અને આની અંદરથી 40 સેકન્ડની અંદર તમે 25 કિલો અનાજ છે એ લઈ શકો છો. હવે હાલનો સમય આપણે વાત કરીએ તો ટેકનોલોજીનો સમય છે, જેમાં અવનવી ટેકનોલોજી થકી અવનવી મશીનરીઓ છે આવે છે અને ઝડપથી કામ છે એ પૂર્ણ થતું હોવાથી લોકોનો સમય છે એ પણ બચે છે. ભાવનગરની અંદર કરચલિયાપરા વિસ્તારની અંદર ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન છે શરૂ કરવામાં આવ્યું છે. આ અનાજ એટીએમ થકી જાહેર વિતરણ વ્યવસ્થા છે વધુ કાર્યક્ષમ અને પારદર્શક તથા સુગમ્ય બને તેવો પ્રયાસ છે કરવામાં આવ્યો છે. હવે આ મશીનની અંદર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત લાભ મેળવનારા લાભાર્થીઓને તેમને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધાર આધારિત બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા મેળવી શકાશે. આની અંદર 24 કલાક સુધી રેશનનો સામાન છે મળી રહેશે. હવે અનાજ એટીએમ થકી લાભાર્થીઓને ઓછું અનાજ તથા અમુક અનાજ નહીં મળતા હોવાની ફરિયાદ છે એ દૂર થશે અને લાભાર્થી 24 કલાકમાંથી ગમે તે સમયે જરૂરી રાશન છે એ મેળવી શકશે. આ મશીનની વિશેષતા એ છે કે આની સંગ્રહ ક્ષમતા છે એ 2500 કેજી છે અને આ એટીએમ મશીનની સેવા 24 કલાક ઉપલબ્ધ હોવાથી લાભાર્થી તેના અનુકૂળ સમયે મળવાપાત્ર જથ્થો છે એ મેળવી શકે છે. આ એટીએમ ખૂબ જ ઓછા સમયની અંદર અનાજનું વિતરણ કરતું હોવાથી લાભાર્થીને મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મળી રહે છે તેમજ જાહેર વિતરણની વ્યવસ્થા વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા સુગમ્ય આ એટીએમ દ્વારા બને છે. હવે આ એટીએમ કામ કઈ રીતે કરે છે તો આની અંદર લાભાર્થીએ પોતાનો રેશન કાર્ડ નંબર દાખલ કરી આગળનું બટન છે દબાવવાનું રહેશે. ત્યારબાદ લાભાર્થીએ પોતાનું નામ પસંદ કરી અને આગળનું બટન દબાવવાનું રહેશે. ઓથેન્ટિકેશન બટન દબાવી એગ્રી પર ક્લિક કરવાનું રહેશે અને સ્કેનરની અંદર લાઇટ ચાલુ થયા પછી લાભાર્થીએ કોઈ પણ એક આંગળી કે અંગૂઠો મૂકવાનો રહેશે. ત્યારબાદ લાભાર્થીને ચાલુ મહિનાનો મળવાપાત્ર જથ્થો સ્ક્રીન પર દેખાઈ જશે અને જેમાંથી વિતરણ બટન એવું દબાવી અને સૂચનાઓને અનુસરવાની રહેશે અને લાભાર્થીને મળવાપાત્ર અનાજ મુજબ બેગ વિતરણ નોઝલ નીચે ગોઠવી ઓકે પર ક્લિક કરવાનું રહેશે. તેમજ ચોખા માટે ક્રમ નંબર 7 થી 9 સુધીની સૂચનાઓ ફરીથી અનુસરવાની રહેશે અને ત્યારબાદ બિલની વિગતો ચકાસી બરાબર બટન દબાવી અને સંચાલન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ રીતે અનાજ એટીએમનું સંપૂર્ણ સંચાલન છે એ થશે. એટલે કે તમે જેવી રીતે પૈસા ઉપાડો છો એવી જ રીતે અનાજ એટીએમ પણ કામ કરશે. પરંતુ અનાજ એટીએમની અંદર તમારે કોઈ કાર્ડ છે નથી ભરાવાનું હતું, એની અંદર તમારે તમારો રેશન કાર્ડ નંબર છે એ દાખલ કરવાનો રહેશે. અને એવી વાતો પણ ચાલે છે કે સરકાર સ્માર્ટ રેશન કાર્ડ છે આપવાના છે, તો કદાચ ભવિષ્યની અંદર આ જે સ્માર્ટ રેશન કાર્ડ છે એને એટીએમ વડે પણ જોઈન્ટ કરે. હવે આની અંદર 40 સેકન્ડની અંદર 50 કિલો અનાજ વિતરણ થશે. અન્નપૂર્ણા મશીન એટલે કે ગ્રેન એટીએમ થકી વજનમાં થતી ચોરી ઘટાડી અને અનાજના વિતરણની અંદર ચોકસાઈમાં વધારો થશે અને એફપીએસની બહારના લાભાર્થીઓને લાઇનની અંદર પણ ઘટાડો થશે. આ સગવડ 24 કલાક સુધી શરૂ રહેતી હોવાના કારણે સમયનો પણ બચાવ થશે અને આ મશીન થકી 40 સેકન્ડની અંદર 25 કિલો અનાજનું વિતરણ છે થઈ શકશે અને 100% ચોકસાઈ સાથે તેમજ ખૂબ જ ચોકસાઈથી વિતરણ છે થશે અને સ્વયં સંચાલિત અનાજ રિફિલિંગ પણ આની અંદર ઉપલબ્ધ છે. હવે આપણે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને કેટલો જથ્થો મળશે તો કે સપ્ટેમ્બર મહિનાની અંદર જેની પાસે અંત્યોદય અન્ન યોજનાનો કાર્ડ છે એને જે ઘઉં છે એ 15 કિલો કાર્ડ દીઠ મળશે, ચોખા જે છે એ પણ 15 કિલો મળશે, જુવાર અથવા તો જે બાજરી છે એ 5 કિલો મળશે
અને જે ખાંડ છે એ 3.50 ગ્રામ પર વ્યક્તિ મળશે અને ઓછામાં ઓછું 1 કિલો મળશે અને એના માટે 15 રૂપિયા ભરવાના થશે. અને જે મીઠું છે એ 1 કિલો મળશે 1 રૂપિયાના ભાવે. જ્યારે ઘઉં, ચોખા અને બાજરી જે છે એ વિનામૂલ્યે મળશે. હવે જેની પાસે બીપીએલ કાર્ડ છે એને જે ઘઉં છે એ વ્યક્તિ દીઠ 2 કિલો મળશે વિનામૂલ્યે, ચોખા પણ વ્યક્તિ દીઠ 2 કિલો મળશે વિનામૂલ્યે, બાજરી અથવા તો જુવાર 1 કિલો મળશે વ્યક્તિ દીઠ, એના માટે પણ કંઈ મૂલ્ય છે નથી ચૂકવવાનું. ખાંડ જે છે એ 0.35 ગ્રામ મળશે અને એના માટે 22 રૂપિયા ચૂકવવાના રહેશે. અને મીઠું જે છે એ 1 કિલો 1 રૂપિયાના ભાવે મળવાપાત્ર થશે. હવે જેની પાસે એપીએલ નું કાર્ડ છે એને જે ઘઉં છે એ પણ 2 કિલો મળશે વ્યક્તિ દીઠ, ચોખા જે છે એ પણ 2 કિલો મળશે વ્યક્તિ દીઠ, જુવાર અથવા તો બાજરી જે છે એ 1 કિલો વ્યક્તિ દીઠ, અને જે મીઠું છે એ પણ 1 કિલો મળશે કાર્ડ દીઠ. આ જે છે એ એનએફએસસી એપીએલ કાર્ડ ધારકોને મળશે. તો આની અંદર એપીએલ, બીપીએલ અને એએવાય અંતર્ગત અલગ અલગ પ્રકારનો જથ્થો છે એ મળે છે. જ્યારે એપીએલ કાર્ડ ધારકોને ખાંડ છે એ મળવાપાત્ર નથી, જ્યારે એએવાય અને બીપીએલના કાર્ડ ધારકોને ખાંડ છે એ પણ મળશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.